મહેમાનો, નિર્ણાયકો તથા મારી સાથે રહેલા સ્પર્ધક મિત્રો, આજનો મારો એક પાત્રીય અભિનય છે. એનો વિષય છે સાસુ. ઠક્કર પરિવારમાં તારું સ્વાગત છે. બેટા, તું જ્યારે આ ઘરમાં આવે છે ને ત્યારે એવું લાગે છે કે કંઈક રોનક છલકાય છે. જો, હા, તમારી પુત્રવધુ છે. આજે તમે હોત ને તો મને આ ઘર ભર્યું ભર્યું લાગત. આ તમારા લીધે આ ઘરમાં થોડી રોનક ખૂટે છે. જો આ તમારી પુત્રવધુ જે તમારા ઘરની દીપક છે, પણ તમારી ખોટ તો મને કાયમને માટે રહેશે. બેટા, તું નવી છે. આ ઘર, આ પરિવાર બધું નવું છે. પણ આ કંકુ છે ને, એની પાસે જે આવે એ બધા એકદમ રેડી હોય છે. ભૂલ થશે પણ ગભરાવાનું નહીં બેટા, બધું ધીમે ધીમે સચવાઈ જશે. પ્રવીણા બેટા, શાકમાં મીઠુંના બદલે ખાંડ નાખી દીધી છે. આટલું ગળ્યું ના કરાય બેટા. થાય, ભૂલ તો થાય, પણ બેટા તું મારી વહુ છે એવું હું તને પહેલેથી કહેતી આવું છું ને. થશે, બધું થશે. જો બેટા, આ ચાવી, આ ઘરની ચાવી તારે રહેવાની છે. હવે મારે નિવૃત્તિ જોઈએ છે. ઓ, મેં તને ચાવી આપી દીધી એટલે એનો મતલબ એવો નથી કે તું મન પડે એમ કરે. તારે તારી રીતે નથી જીવન જીવવાનું. હવે મને ખબર પડે છે કે આ જેઠાલાલમાં બધી વહુ સુખી કેમ છે. એક કઈ વહુ સાસુ ભેગી રહેતી નથી, અને એમાંની તું પણ આ એક જ છે. સ્વચ્છંદી થઈ ગઈ છે તું. મારે ન છૂટકે તને ખીજાવવું પડે છે. તને એમ કે જાણે કંકુએ તને બધી છૂટ આપી દીધી એમ. ભૂલી જા તું. આ ઘરની વહુ છે એ સાચી વાત, પણ તારે સમજવું તો પડશે જ. ચૂપ, મારી સામે તું બોલસ? નો, આ ઘરની વહુ મારી છે. મોટા ઘરની વહુ છે ને તું આપણું દેશ. જો બેટા, માં છું, કહીશ, કહેવા નહીં દઉં બેટા. હંમેશા તું મારી દીકરી છે. જેવી રૂપાલી છે ને એવી જ તું છે. ક્યારેય તને ખોટ નહીં પડવા દઉં, પણ તારે સમજવું તો પડશે જ, હે ને બેટા? બસ, ગમે ત્યારે ફરવા નીકળી જવાનું, કાંઈ જોવાનું નહીં. ઘરની રીત રિવાજો અને બધું જોવું પડે. હજી હું તને કહીને જાઉં છું, અને ત્યાં તે આવું કર્યું. બેટા, માઇક નીકળી. બેટા લે, આ તારો ખાનદાનીનો હાર છે જે તને વારસામાં મળ્યો છે. અત્યાર સુધી આ હાર મેં સાચવ્યો હતો, પણ હવે તારે આ પહેરવાનો છે. બેટા, આ હારની કિંમત તને સમજાવવી જોઈએ. પણ તું ભૂલી ન જઈશ કે આ ઘર, આ વહુ, આ હાર બધું તારે સાચવીને રાખવાનું છે, મર્યાદામાં રહેવાનું છે. કેમ બેટા, તું કઈ પ્રોબ્લેમમાં છે? બેટા, પહેલાં પણ હું તારી સાથે હતી અને અત્યારે પણ હું તારી સાથે છું. તું મને કહી દે, શું તકલીફ છે? હું ભગવાન પાસે ઉપર બેઠા બેઠા પણ તને જોઉં છું. બોલ બેટા,
આ ઘર તારું છે ને સંપત્તિ તારી છે. જે હોય તે મને જરૂરથી જણાવજે. હંમેશા મારી એક જ પ્રાર્થના છે બેટા, મારું ઘર, મારો પરિવાર બધા સુખી થાય. તું પણ સુખી થઈશ. ભલે બેટા. જય સ્વામિનારાયણ.